વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તાર વોર્ડ 9ના ગોત્રી કૃણાલ 4 રસ્તા પાસે આવેલ ફોર્ચ્યુન એર કલ્ચરલ કમિટી દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો। 15મી ઓગસ્ટના રોજ દેશભરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તાર વોર્ડ 9માં આવેલ ગોત્રી કૃણાલ 4 રસ્તા પાસે આવેલ ફોર્ચ્યુન એર કલ્ચરલ કમિટી દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો। આ ધ્વજવંદન સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને ધ્વજવંદનને સલામી આપી હતી। આ ધ્વજવંદન કાર્યક્રમમાં શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, વોર્ડ 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે, નરસિંહ ચૌહાણ, નોરેખાબેન પટેલ, ઉમેશા વસાવા, વોર્ડ પ્રમુખ લખધીર ઝાલા, ફોર્ચ્યુન એર કલ્ચરલ કમિટીના પ્રમુખ જીગર ત્રિવેદી, નિકુંજ શાહ, રવેશ શાહ સહિત ફોર્ચ્યુન એર કલ્ચરલ કમિટી સભ્યો અને ફ્લેટના રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધ્વજવંદનને સલામી આપી હતી। સ્વાતંત્ર્ય પર્વની હું વડોદરા શહેરના દરેક નગરવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ અર્પણ કરું છું। આ સ્વાતંત્ર્ય પર્વ એ મહામૂલી છે। અનેક લોકોના બલિદાનના પછી આપણને આ સ્વતંત્રતા મળી છે। આ સ્વતંત્રતાનું પર્વ ઉજવવું, પરંતુ એની સાથે આપણી પણ જવાબદારીઓ નક્કી કરવી, દેશ માટે, સમાજ માટે, સોસાયટી માટે, એ આ સ્વાતંત્ર્ય પર્વનો સંકલ્પ હોઈ શકે। દેશની અંદર ચાલતી નાની મોટી ઘટનાઓને ધ્યાનમાં રાખીને દેશ માટે આગામી આયોજન કરવું અને નાના નાના કાર્યો થકી પણ દેશની અંદર પોતાનું યોગદાન કરવું, વીજળી બચાવવી, પાણી બચાવવું, વૃક્ષારોપણ કરવું, અનેક નાના નાના કાર્યો થકી સમાજ જીવનનો દરેક વ્યક્તિ દેશમાં પોતાનું કન્ટ્રીબ્યુશન કરે છે। તો આવા નાના નાના સંકલ્પો થકી પણ આ સ્વાતંત્ર્ય પર્વની આપણે સૌ ઉજવણી કરીએ, એ જ આજના દિવસની અભ્યર્થના। સમગ્ર ભારતભરની અંદર જ્યારે આજે 1980માં સ્વાતંત્ર્ય દિવસની પર્વ ઉજવણી થાય છે, ત્યારે અમારા જે ઇલેક્શન વોર્ડ નંબર 9ની અંદર અલગ અલગ વિસ્તારની અંદર આજે તમે જોઈ રહ્યા છો, ઉંડેરા સ્કૂલ હશે, સાથે બ્લોસમ સ્કૂલ છે, એવી રીતના યોગા ઝાંસીરાની છે, અને આજે હમણાં અહીંયા જે એક ફોર્ચ્યુન ટાવર, જે અમારી ફોર્ચ્યુન એર કલ્ચરલ કમિટી દ્વારા એક ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। એમાં વડોદરા શહેર અને ખાસ સયાજીગંજ વિધાનસભાના કેયુરભાઈ સાથે સમગ્ર વોર્ડ નંબરની ટીમ અને ફોર્ચ્યુન ટાવરના સમગ્ર રહેવાસીઓને આજે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે। કારણ કે શહેરની અંદર તમે જુઓ છો કે સંસ્થાઓ દ્વારા કે NGO દ્વારા કે સ્કૂલો દ્વારા કે કોઈ સરકારી કચેરીઓ દ્વારા થાય છે, પણ જ્યારે કોઈ એક સોસાયટી પોતાનું એક ફેમિલી ગણી અને જે દેશ માટે, જે આપણા વીરોએ જે શ્રદ્ધાંજલિ જેમને અર્પણ કરી છે, કે જેમને શહીદી વરી છે, આજે એમને યાદ કરીને આજે આ સ્વાતંત્ર્ય દિવસ ઉજવાય છે, ત્યારે આ ફોર્ચ્યુન સંસ્કૃતિ કમિટીને હું ખૂબ ખૂબ વંદન કરું છું। એવી રીતના વડોદરા શહેરની જે પણ સંસ્થાઓ દ્વારા કે જે પણ સોસાયટીઓ, નાના નાના મહોલ્લાઓમાં પણ આજે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થાય છે, તો સર્વને હું સ્વાતંત્ર્ય દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। વંદે માતરમ, ભારત માતા કી જય, અસ્તુ।